છોકરો ધૂણે દશામાની દયાથી આપણે સોનાની થાળીમાં ભરાય. કારી નહીં હે જોઈ લ્યો. કેમ છો મિત્રો, બધા મજામાં જશો? તો જય દ્વારકાધીશ અને રાધે રાધે. આજે વાત કરીએ તો પ્રજાસત્તાક દિન દિવસ છે 15મી ઓગસ્ટનો, એટલે સ્વતંત્ર દિવસ કહેવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો આપણે શાળાઓમાં ઉજવણી પણ કરવામાં આવે છે. બધા લોકોનું આપણું જે ભારતનું હોય તે લોકો બધા આપણી શાળાના જે વિદ્યાર્થીઓ હોય એ બનતા હોય છે. ખાસ એક વાત કરું તો જ્યારે હું શાળામાં ભણતી ત્યારે અમે પણ આ બધી વસ્તુ ઉજવતા રહેતા. બહુ હરખની વાત હોય. પણ બધાને પહેલા તો જય હિન્દ, જય ભારત. કેમ છો? તો આપણે હવે બધાના ઘરની અંદર પણ બધાના તમને ફેસ બતાવીશ. તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. ચાલો મારા મમ્મી પાસે જાય. મમ્મી શું કરે છે જોઈ શકો છો મારા મમ્મીને. મમ્મી ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો? બસ મજામાં. તો આજે તમને કઈ ખબર છે શું હે? હા, આજે 15મી ઓગસ્ટ છે. તો તમારું શું એના વિશે કહેવાનું છે? આજે તો ન આવડે પણ હું યુટ્યુબ ફેમિલીને કહું છું જય હિન્દ, જય ભારત. સલામી આપું. હવે ચાલો ભાઈનું આપણે રિવ્યુ લેવા જશું. ભાઈ શું કરે છે? જય હિન્દ, જય ભારત મિત્રો. તો ભાઈએ પણ કહી દીધું કે જય હિન્દ, જય ભારત મિત્રો. તો હવે આગળ આપણે વધશું. મિત્રો હવે નાઈ ધોઈને મસ્ત મજાના ફરી તમારી સમક્ષ આવી જઈએ અને મસ્ત રેડીમેડ થઈ જાય. તો હાલો ત્યાં સુધી રામે રામ. તો મમ્મી ને પપ્પા બે ઝંડો ગોઠવા માટે કોકે ચડ્યા છે. જોઈ શકો છો બકરા. તો છે ને અમે બકરા સારવા જઈએ. આપણા બધા ઘરના બકરા હે, જોઈ લેજો કેટલા બધા હે. દાદા વાહે હલાવે હે અને આપણા ભાઈ સાહેબ જુઓ. ઓય ઓ હેલો. તો ફાઇનલી હવે અમે વાડા તરફ જઈએ. હવે જોઈ તમને ત્યાંનો નજારો કંઈક બતાવીએ. હાલતા હાલતા આપણો જો વાડો આવી ગયો છે. જોઈ લ્યો તમને બધું બતાવું. આ જો ઇન્ફોટેક અમારો હે ને ડેલો હે. ચક્કી બેઠી એ ગઈ. જોયું ને તમને અમારા ઢોર બતાવું. ઢોર ગામડામાં કહેવાય ઢોર. તો જો આપણા અભિભાઈ. વોટ ઇઝ નેમ? વોટ ઇઝ યોર નેમ? મંગુડી. તમને કઈક એક નવી વસ્તુ બતાવું. આ છે નાક પકડવાનો ડબ્બો. તો હવે નીકળીએ ઘર તરફ. રાજકોટની અંદર તમે જોઈ શકો અમારું તળાવે હજી ભરાણું નથી. વરસાદ જ સાલો નથી આવતો એટલો. આખું તળાવ ખાલી છે, જોઈ લ્યો. અંદર મને જણાવજો આ કઈક નવીન જોવા મળ્યું. હાલો કહી દેજો જેને ખબર હોય ને. કહો બીજો વાળો છે. ઘડિયાળમાં જોઈ શકો છો 1 થવા આવ્યો છે અને અમે જો મસ્ત મજાનો ફરાર કરવા બેસી ગયા. જોઈ શકો આપણો ફરાર. અહીંયા પપ્પા ફરાર કરે. ચાલો ફરાર કરી લઈએ. આપણું કહેવાનું એવું કે માતાજી દશામાની દયાથી આપણે સોનાની થાળીમાં ભરાર કરીએ છીએ. અને વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ અંધાધૂંધ વરસાદ જેવું થઈ ગયું. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. કારી નાઈ હે જોઈ લ્યો. છોકરો ધૂણે જોઈ લ્યો તમે. બાકી ખમા દોઈ નહીં વાહે ને તો એને લાગી ગઈ છે ભૂખ. શું ખાવો મમ્મી? મગફળી. તો મગફળી ખાઈએ અને લસણ લઈને હું બેઠા હો. દીદી બતાવો મગફળી. હાલો યુટ્યુબ ફેમિલીને બોલાવો ખાવા માટે. હાલો ખાવા ભૂખ લાગી. મને ભૂખ લાગી. તો ફાઇનલી એવું બધું છે. અને દાંડિયા રસનું તો મેં તમને કીધું. અત્યારે જો છોકરા એમને રમે છે. પપ્પાને બધા જો હિંચકા ખાઈ છે. આવું બધું છે. તો વાંધો નહીં. વાગી ગયા છે 7 જેવું વાગી ગયું છે. અને હવે જમવાનું ને એવું બધું મમ્મા બનાવવાના છે. આજે આપણે જમવાનું આરામ છે.
જોઈ લ્યો હવે તમને એમ થાય કે વિભુબેન ખોટું બોલે અમુકને 7 ને 10 થઈ ગયા. તો આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો એ મને કમેન્ટ્સની અંદર જણાવો, જેથી કરીને મને પણ ખબર પડે કે અમારી ફેમિલીને કેવું ગમે છે. અને હું તો એમ કહું કોમેન્ટ્સની અંદર તમે પણ જણાવો કે આ વ્લોગ બનાવો. તો ખાસ કરીને જો હવે આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો હવે આપણે વ્લોગને કરશું અહીંયા એન્ડ. તો હવે કયો વ્લોગ બનાવવાનો છે કોમેન્ટ્સની અંદર જણાવજો. ચાલો રાધે રાધે, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.